કહેવાય ને ભાઈ, મતલબ આ દુનિયા છે ભાઈ. અને એને જ્યાં લગી ચોકલેટ આપી ત્યાં લગી એ મરચું છે, ખાતો એ ખાઈ જાય. અમે ઓફિસે ગયો ને ત્યાં આમ સીટી વાગી. અત્યારે એવી ટાઈટ હોય. જો રૂમમાં આ બાયણું તો બંધ જ રાખવું પડે. સસલું બનીને આવી, સસલું વરિયા ચકી કઈ ના 7:15 વાગી ગયા છે. અને હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય વ્લોગ. તો ભાઈ ગઈકાલનો વ્લોગ તો સાવ નાનો થયો હતો, ટૂંકમાં કંઈ હતું જ ના. તો મેં ટૂંકમાં હતું ને જે કંઈ વાત કરતો હતી. અત્યારે જો દાદા અહીંયા બેઠા, અને હમણાં તો થોડાક દીથી હવે અહીંયા જો આવી રીતના પડીકા તો અહીંયા પડ્યા જોઈએ. કારણ કે રોજ હું મારા મમ્મીની સાંજે કથામાં જઈ તો ત્યાંથી ભાઈ બધાને અંદર એન્ટ્રી ક્યારા ભેગી પ્રસાદી આપી દેતા. એટલે એવડે પડીકા તો અહીંયા પડ્યા જોઈએ. આવી જાય હવે જવાનું, આવી જાય કે પૂરું પૂરી થઈ ગઈ. ચલો દીનો તો કા. હા, આમાં અત્યારે મને આવી જાય ફૂલે ફૂલ સૌથી વધારે ટાઈટ આવી જાય હતી રાજકોટમાં. સવારમાં એમાં ઓફિસે ગયો ને ત્યારે આમ સીટી વાગી. સવારે આમ ઓફિસે ગયો ને ત્યારે આમ ફૂલે ફૂલ ટાઈટ વાગી. આમ હાથ ટૂંકમાં આમ ઠંગરાઈ જાય, આમ ફૂલે ફૂલ ત્યાં કોઈ ગયો ને ત્યાં તો. અત્યારે અહીંયા ઘરમાં ટાઈટ વાગી ગયો, સ્વેટર પહેરીને રખડે. હા લે હવે અત્યારે એવી ટાઈટ હોય. જો રૂમમાં આ બાયણું તો બંધ જ રાખવું પડે. ફૂલે ફૂલ ટાઈટ આવી જાય. સૌથી વધારે ટાઈટ અમે છાપામાં નહીં, સોશિયલ મીડિયા ઉપર આવી જાય સૌથી વધારે ટાઈટ. સીટીએ જો આમ કેમેરો કરું એટલે ભાઈ બે હેઠી બેસી જાય. આમ બોલવાનું ચાલુ કરું એટલે ભાઈ વાગી જઈએ. બટેકા બાફી લીધા. તો ભાઈ અત્યારે પહેલાં શનિવારે તો બાલાજી મંદિરે જઈ આવી. પછી જો કેટલા વાગશે તમારા જમ્યાનું? હે 9:30. જોઈએ હવે જમીને જવું એ નક્કી નહીં કેટલા વાગે ભાઈ. મોડા આપણને પછી નો થાય તો મારે ક્યારે મોડું જવું થાય. હા તો ભાઈબંધને આવવાનો એટલે મેં કીધું કે એ 9:30 એમાં ભાઈબંધ આવવાનો 9:30. તો મેં કીધું હવે જમીને જાવ. જમવામાં પાછું તમારે પછી કેટલા વાગશે એટલે કહું બની જાય 9:30 લગી. તો લઈ આવો. હાલો ભાઈ લઈ આવે. જોઈએ હવે કેટલા વાગે એવું હશે જમીને જ જાય ડાયરેક્ટ જમવામાં. અત્યારે આમ કરવું એટલે બેસી જાય. જેવું આમ કેમેરો કરું ત્યાં ડાયરેક્ટ ચાલુ થઈ જાય સીટી. એટલે ને કેમેરો મારે આમ રાખીને વાત કરું થાય. હવે ત્યાં જો હજી તો હું અહીંયા હું તો જરીક ઊભો થયો ને આવી જાય ડાયરેક્ટ રોમે. ઓય સસલું બનીને આવી, સસલું. હું અહીંયા સૂતો તો અહીંયા આવીને આમ ખાલી આમ ઊભો થયો ને ત્યાં ડાયરેક્ટ કરવા માંડી. જો હાલે જો ચોકલેટ દેતો નહીં એને. લાઈ જલ્દી ચોકલેટ. વરિયા ચકી કઈ કોણ કરે? લે ચોકલેટ અહીંયા ઊભી રહી. હું અહીંયા સોફે હૂતો તો ઊભો થયો તો રવા માંડી. ગાંઠિયા ખાવા, ગાંઠિયા ક્યાં? હા બોલ લઈ લે ચોકલેટ. એ હું વેફર ખાઈ ગયો ને એનો કાગળિયો પડ્યો. મેં કીધું હાલ ચોકલેટ. તો એવડી હંતાડી દીધું તો ફરા આવી જોતું હતું. હાલે આવી જાય અડાડ્યા. આમ તો આવીને અડાડતી હોય ને દર વખતે. હાલે હવે હાલે તો શું જોઈએ? ચોકલેટ જોઈએ હે? હા પાડે છે. હાલ આપું ચોકલેટ. હાલ લઈ આવી આપણે ભાઈ. કેટલી જોઈ? કેટલી નહીં લઈ આવું. કેટલી મજા આવશે. જો અત્યારે બાલાજી મંદિરે ગઈ છે તો ત્યાંથી અત્યારે શ્રીફળ લઈ આવી. હું જાવ હવે જમીને જ જઈશ. હવે અમારે મોડું થઈ ગયું જમીને. ભેગી નહીં આવી. એ નહીં આવે. હાલ રહેવાનું ને અહીંયા કે ઘરે જવું? ઘરે નથી જવાનું. હમણાં રહે ભાઈ તો જરીક વાર અહીંયા
હાલે બોલો. અને બા આવ્યા ને આયરો એટલે હોશિયારી કરે છે વરી. ઈ નથી ખાવું. હવા કરે કાંઈક કેમ લાગે? હું જોઈ છે ફોન લઈને આવીશ બિચારા. એને જો વરી સસલું બનીને આવી જાય છે. ઓય જાહલ આમ મોઢું ફેરાય તો આમ ગોળ ગોળ. બોલો ના દાંત બોલો ગામનો બગાડતો શું કહેવાય ઓય જાહલ આમ ફેરાય તો આમ આમ કરતો આમ. હમણાં હવે હું ઓડીશ ને તો હમણાં જોજો. ઓય જાહલ જો ઓય એને જો ઈ ફોન નહીં વર્તી જાય છે. એનો કયો ફોન એને જોજો જો બીજો ઓલી મયકનો ફોન આપે ને તો લેતી નથી. એને એનો જ ફોન જોઈએ જો. એનો જ ફોન જોવે. આગી જા તું. બે ફોન બંધ કરી દો ને પછી આમ સામે રાખો તો કયો લઈ છે. આ જો ફેરવી નહીં જો લઈ લે. કયો ફોન જોઈએ તમારો? કયો ફોન હે તમારો? અમારો હે અમારો ખબર નહીં હું થઈ ગયું રોયા રોઈ થઈ ગયું. એક તો આ બાજુ અહીંયા સિટી વાઈગા વાઈક થઈ બોલ. આ હે ચોકલેટ લઈ લેજો. જો રે અંદર અંદર હે જો ચોકલેટ. હવે રહી છે હવે જોઈ રહી છે કે નથી રહેતી. ક્યાં મળી? ચોકલેટ એમાં આ તો ટાણે પાછી ચોકલેટ નહોતી એટલે પછી ઓલો મસાલો હોય ને મસાલાનું પેકેટ આમ રહીને અંદર લઈ ગયા. એમાં માસી વયા ગયા એના બા વયા ગયા ઘરે. એને ત્યાં ક્યાં ખબર પડે હું બોલું તો. હવે જોઈ એને યાદ આવે કે નહીં. હાથમાં કંઈક આપી દીધું એટલે યાદ નહીં આવે હવે તો. કયું ની રોયા રોઈ થાક. લાવો ભાઈ જય બાલાજી. હવે ટક્સ હવે ભૂલી ગઈ પૂરું. હાલો આપણે પગથિયા ચડીએ. આવી ગઈ ગોતો બા બા ઉપર જો ઉપર ગયા જા. હાલો બા હાલો ઉપર લઈ જા. થાકી ગયા થોડીક બેહી દે બા. હું થાકી ગઈ હવે બા ઉપર ગયા એ ડોકા કાઢે. ઉપર જો હાલો મીના બેન બા હાલો કે બોલે બા હાલો. આ પાસે નહોતી આવતી ને હવે આ લઈ આવ્યો. હવે જોઈ આવે છે કે નથી આવતી પાસે. અય ખાવી છે હાલે ચોકલેટ ચોકલેટ. આવી 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 હાલે. વર્ક નથી એટલે ઈ નથી લેતી જો. પર્ક નહોતી ત્યાં આ એના જેવી જ આવે. એને થોડી ખબર એને જેવી એના જેવી જ આવે. હાલે પર્ક જ છે ખાઈ જા. વર્ક હાલે હા ઈ લઈ લે. દેખાય એને નંબર દેખાય. એને ત્યાં લાઈક ખબર પડે પર્કમાં. લાઈક કરી દો ખોલ દો લાવ. કહેવાય ને ભાઈ મતલબ ઈ આ દુનિયા છે ભાઈ. અને એને જ્યાં લગી ચોકલેટ આપી ત્યાં લગી મારી હારે વાત કરતી હતી બોલતી હતી એવી રીતના માહે આવતી હતી. હવે જો કા ઓય ઓય જાલ એ મરચું છે ખાતો ઈ ખાઈ જા. લાવ લાવ ઓલું લાવ નથી દેવું. ઓય જોજો હવે ને આવે લે 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 રાયડું જો નાખે જાણે આમ
હમણાં ચોકલેટ જોતી હતી તો ફટ ડાયરેક્ટ પાસે આવી ગઈ કેમાં ખાવું કરતી છે? જો કેમાં ખાવું છે? અહીંયા સેવ આવી ગઈ છે અને અહીંયા મસાલા સિંગ આવી ગઈ માં બટેકા બફાઈ ગયા એટલે શું કરવાનું હોય છે ગેસ કરજો શું કરવાનું ગેસ ગેસ ચોકલેટની જેમ હે ને ડુંગળી કડકડ આવે છે ઓય એ જો આ ડુંગળી છુધારે તો ડુંગળી ખાવા માંડી આને જો ચોકલેટની જેમ ખાઈએ પેલી કહેતા હતા ને કે દર્શિત કે ડુંગળી ઓય બહુ ભાવે ડુંગળી હે નો ભાઈ વધી ગઈ રાતના 9 વાગ્યાના 5 મિનિટ માથે થઈ ગઈ છે અને આ બાજુ જો અહીંયા પાવ આવી ગયા છે અને અહીંયા અત્યારે ઈ બનાવે છે ગરમા ગરમ પેટીસ કારણ કે અત્યારે કરવાનો હોય પેટીસ રગડો કરવાનો છે તો એના માટે રગડો તૈયાર થઈ ગયો કે નથી ઓકે જો અહીંયા રગડો આ બાજુ તૈયાર થઈ ગયો છે હવે અહીંયા પેટીસ તૈયાર થાય એટલી વાર એટલે પેટીસ ખાઈ લે પાવ ખાઈ લે પાવ રગડો પેટીસ રગડો ખાઈ લે અને પછી જાય બાલાજી મંદિર ક્યારે થાય તમે જો મને 9 વાગ્યાને કીધું તું હવાનો થઈ ગયા કીધું તું મારે જાવું છે વહેલું હું જમીને એમ 9:30 હજી તો વાંધો નહીં થઈ જાય જો ગરમા ગરમ પેટીસ રેડી થઈ ગઈ છે અને અહીંયા અત્યારે આ રગડોની બધી રેડી જતું અહીંયા પાવ નાખી દો ત્યાં ડીશ તૈયાર કરે છે તો ભાઈ ખાઈ લે ગરમા ગરમ પેટીસ રગડો ને પાવ અને પછી જવું હોય બાલાજી મંદિરે ડાયરેક્ટ જમીને ડાયરેક્ટ રાતના 11:30 વાગ્યામાં 5 મિનિટની વાર છે અને અત્યારે જો બાલાજી મંદિરે જઈને હજી ઘરે આવ્યો 11:30 અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો.